પાલનપુરના માલણ દરવાજા નજીક આવેલા શાંતિનગર વિસ્તારમાં પાલિકાના સફાઈ અભિયાનના ધજાગરા સફાઈ મામલે મોટી વાતો કરતી પાલિકા શાંતિનગર વિસ્તારમાં ગંદકી અને સાફ કરવામાં ઊણી ઉતરી છે। પાલનપુર શહેરમાં સ્વચ્છતા અભિયાનને લઈને નગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયામાં મોટા પ્રચાર કરવામાં આવી રહ્યા છે। જોકે પાલનપુર શહેરની અનેક વિસ્તારોની સ્થિતિ એવી છે કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાલનપુરમાં માલણ દરવાજા નજીક આવેલા શાંતિનગર વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં સ્થિતિ એની એ જ જોવા મળી રહી છે। એટલે કે નગરપાલિકામાં સફાઈ મામલે પણ મોટું કૌભાંડ થતું હોય તેવી ચર્ચાઓ લોકોમાં જોવા મળી રહી છે। શાંતિનગર વિસ્તારમાં લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી। અહીં ગંદકી એટલી હદે છે કે રહેવું મુશ્કેલ બની શકે છે। જો કે ગંદકીના કારણે અમારા વિસ્તારના લોકો અવારનવાર બીમારીનો ભોગ પણ બનવું પડે છે। નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી રહી છે। નગરપાલિકાના સફાઈ વિભાગનું નકરો તંત્ર કોઈ પણ વાત સાંભળતું જ નથી। અમારે અહીંયા ગંદકીમાં દુર્ગંધ વચ્ચે રહેવા મજબૂર બનવું પડે છે। નગરપાલિકા દ્વારા સફાઈના નામે મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ શાંતિનગર વિસ્તારમાં ગંદકી એટલી હદે છે કે નગરપાલિકાના સફાઈ વિભાગમાંથી આ ગંદકી દૂર કરવામાં આવે અને કોઈ આવતું નથી। તેથી સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। અમારો અહીં જેટલી ગંદકી છે ઓય અમે રહીએ છીએ, પણ દુર્ગંધમાં અમે ઉભો નહીં રહી કે તમારો છોકરો ચેવીથી બહાર રમવા આવે। અમારે ઘરે નગરપાલિકામાં કોઈ જોવા આવતું નહીં, સાફ સફાઈ થતી નથી, તો અમારે કોઈ આ એરિયાનો કોઈ ક્લાસ જ નથી। અમારે આવીને કોઈ અધિકારી આવીને જોઈ જાય તો એને માહિતી થાય કે કેવું હોય ગંધ છે। એવી વિનંતી કરો સાહેબ કે આવીને હોય જોઈ જાઓ અને ઓનો આ બધો નિકાલ કરો। મારું નામ કંકુબેન। અમારા વિસ્તારના વિશે એવું કે જે આ સલીમપુરાની જે ગલી છે ને, ગલીના અંદર નગરપાલિકા કદી સફાઈ કરવા નથી આવતી અને અહીંયા ગંધવેડો, કૂતરા, મરેલા ઢોર આ બધા નોખી જોઈ તમારા મહેલાના અંદર રોગચાળો ફાટી નીકળે એની જવાબદારી કોણ લે? નગરપાલિકાવાળા સફાઈ કરવા આવતા નથી કે એમના કોઈ કર્મચારી નીકળતા નહીં, ખાલી દેખાવો કરીને જતા રહે। ટ્રેક્ટર લઈને આવી દેખાવો કરી અને દેખાવ કરીને જતા રહે। નગરપાલિકાના અંદર જ બધું આપશે મેં કહેવા જો ને તો છતાં મને એમ કે તમે ધ્યાન રાખીને બેહી રહો, એટલે અમે કોઈ નવરા ધ્યાન રાખીને બેહી રહીએ। તો નગરપાલિકા વાળાને એવું કહેવું કે આ સાફ સફાઈનો કાર્યવાહી લે, વોટિંગ લેવા માટે તો દોડીને આવી જોઈએ, તો આના માટે કોઈ કાર્યવાહી મોટી કરી। વિનોદભાઈ।